દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વેલ માછલીની ઉલટી સાથે એસઓજીએ એક ઇસમની ધરપકડ કરી। સુરત શહેરના વરછા વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેચાણ માટે ફરી રહેલા ભાવનગરના એક ઇસમની ધરપકડ કરી। તેની પાસેથી અંદાજે 5.72 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરનો વિપુલ ભાંભણિયા નામનો શખ્સ વરાછાના હીરાબાગ સર્કલ પાસે એમ્બરગ્રીસનો મોટો જથ્થો લઈને ગ્રાહકની શોધમાં ફરી રહ્યો હતો। આ અંગે સુરત એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી હતી અને વિપુલને ઝડપી પાડ્યો। જ્યારે વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદર રહેલા પદાર્થની તપાસ કરી ત્યારે તે વેલ માછલીની ઉલટી હોવાનું જણાયું। પકડાયેલા જથ્થાનું વજન 5.720 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ 72 લાખ આંકવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં વિપુલે જણાવ્યું કે તેને થોડા દિવસ પહેલા ભાવનગરના દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસ મળ્યો હતો। ત્યારબાદ તે તેને ઊંચી કિંમતે વેચવા માટે સુરત લાવ્યો હતો। આરોપી વિપુલ વ્યવસાય ખેડૂત છે અને એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે। આ કેસમાં કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે। એમ્બરગ્રીસ, જેને ફ્લોટિંગ ગોલ્ડ અથવા તરતું સોનું પણ કહેવામાં આવે છે, તે સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો એક મીણ જેવો પદાર્થ છે। તે દરિયા કિનારે અથવા દરિયામાં તરતો મળી આવે છે। શરૂઆતમાં તેમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે, પરંતુ જેમ જેમ તે સમય જતાં હવા અને પાણીના સંપર્કમાં આવે તેમ તેમ તેમાંથી મીઠી અને સુગંધિત વાસ આવશે છે। આ પદાર્થનો મુખ્ય ઉપયોગ મોંઘા અને લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્લેક્સિક્ટિવ તરીકે થાય છે, જે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે। તેની ઊંચી માંગ અને દુર્લભતાના કારણે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં હોય છે। આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। શું છે વિગત? એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ, કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે। એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં એક બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે। સર, કિંમત કેટલી છે? સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો? સુરતની અંદર આની કિંમત 5 કરોડ 72 લાખ જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ એસઓજીએ તેને ઝડપી પાડેલો છે। કઈ જગ્યાએ વસ્તુ કામમાં આવે? આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વેલ, એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે। અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે। એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે। સર, કિંમત શું છે અને આરોપી શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? આ કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એની ગ્રાહકની શોધમાં અહીં આવેલો। પકડાયેલો છે આરોપી? અત્યાર સુધીમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવ્યો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે। સુરતમાં કોઈ સંપર્કમાં હતું જ્યારે? અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે।